જય માતાજી, જય શ્રી કૃષ્ણ. મિત્રો, આજનો વિડીયો શરૂ કરીએ પહેલાં તમને વિડીયો ગમે તો લાઈક શેર કરી દેજો. ચેનલ ઉપર જો તમે નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. તો ચલો શરૂ કરીએ. ધનતેરસ પર આ વસ્તુઓ તમે ભૂલથી પણ કોઈને નહીં આપતા, નહીંતર તમે આખું વર્ષ પસ્તાશો અને કંગાળ થઈ જશો. ધનતેરસ પર આ વસ્તુ ભૂલથી પણ કોઈને ના આપતા, નહીંતર આખું વર્ષ પસ્તાશો અને કંગાળ થઈ જશો. આ વર્ષ 18 ઓક્ટોબરના રોજ ધનતેરસ છે. ધનતેરસના દિવસે ખાસ કરીને સોનું, ચાંદી જેવી અનેક શુભ વસ્તુઓ ખરીદવામાં આવે છે. પરંતુ આજે અમે તમને કેટલીક એવી વસ્તુઓ વિશે જણાવીશું કે તમારે ધનતેરસના દિવસે કોઈને આપવી નહીં. દિવાળીનો તહેવાર જેમ જેમ નજીક આવે એમ લોકોમાં અનેરો ઉત્સાહ જોવા મળતો હોય છે. દિવાળીનો તહેવાર બાળકોથી લઈને મોટા એમ દરેક લોકોને ગમતો હોય છે. ખાસ કરીને ધનતેરસનું અનેક ઘણું મહત્ત્વ રહેલું છે. ધનતેરસના દિવસે લોકો ઘરમાં પૂજા કરતા હોય છે. આ સાથે ફટાકડા ફોડીને સેલિબ્રેશન પણ કરતા હોય છે. આ વર્ષે 18 ઓક્ટોબરના રોજ ધનતેરસ છે. ધનતેરસના દિવસે સોનું, ચાંદીથી લઈને અનેક વસ્તુ એવી હોય છે જે તમે ખરીદો છો તો શુભ માનવામાં આવે છે કે ધનતેરસના દિવસે ઘરમાં સુખ, સમૃદ્ધિ અને ઐશ્વર્યનું આગમન થાય છે. પરંતુ બહુ ઓછા લોકો એ જાણે છે કે ધનતેરસના દિવસે કઈ વસ્તુ ઉધાર ના આપવી જોઈએ. તો ચાલો હું તમને જણાવું. ધનતેરસની તિથિને ખાસ માનવામાં આવે છે. આ દિવસે મા લક્ષ્મી અને કુબેરની પૂજા કરવામાં આવે છે. આ દિવસે કોઈ પણ વ્યક્તિને ઉધારમાં પૈસા આપવા નહીં. માનવામાં આવે છે કે તમે આ દિવસે કોઈ વ્યક્તિને ઉધારમાં પૈસા આપો છો તો ઘરની બરકત થઈ શકે છે. આ સાથે તમને પણ મોટું નુકસાન થઈ શકે છે. માટે ક્યારેય કોઈને ધનતેરસના દિવસે ઉધારમાં પૈસા ના આપો. ધનતેરસના દિવસે સાંજે ભૂલથી પણ પડોશીના લોકોને ખાંડ ઉધારમાં નહીં આપો. ખાંડનો સંબંધ મા લક્ષ્મી સાથે જોડવામાં આવ્યો છે. મા લક્ષ્મીની શિરડી ખૂબ પ્રિય હોય છે. એવામાં તમે કોઈને સાંજના સમયે ખાંડ આપો છો તો ઘરની આર્થિક સ્થિતિ ખરાબ થઈ શકે છે. દરેક લોકોના રસોડામાં મીઠું હોય છે. શાસ્ત્રોમાં મીઠાને ધનની બરકત સાથે જોડવામાં આવે છે. ધનતેરસના દિવસે સાંજે તમે કોઈને મીઠું આપશો નહીં. આ તમારા મનને ખરાબ કરી શકે છે. મીઠું સમુદ્રમાંથી પ્રાપ્ત થતી વસ્તુ છે અને મા લક્ષ્મી અને સાગરનો સંબંધ દરેક લોકો જાણે છે. ધનતેરસના દિવસે સાંજે કોઈને દૂધ, ઘી, તેલ તેમજ સોય જેવી વસ્તુ ઉધારમાં આપશો નહીં. જ્યોતિષાચાર્યનું કહેવું છે કે આમ કરવાથી ગ્રહોની ચાલ બગડી શકે છે. આ કારણે તમારા માથે અનેક ખરાબ પરિસ્થિતિ પણ આવી શકે છે. તો મિત્રો, કેવો લાગ્યો વિડીયોથી તમે કોમેન્ટ કરીને જરૂર જણાવશો. ફરી મળીશું આવા જ એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી નમસ્તે. જય માતાજી, જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ.